3 ઈસમો જે બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે અને હાલ ભારતીય ચલણની બનાવટી નોટોનું કટિંગ કરી રહેલ છે એવી ચોક્કસ હકીકત મળેલી. પંચો સાથે રેડ કરતા 3 ઈસમો ત્યાં મળી આવેલા. 3 ઈસમો પૈકી એક ઈસમનું નામ ભાવેશ મકવાણા હતું, જેઓ મૂળ મોરબીના છે, તથા બીજા ઈસમનું નામ અનિલ અસવાર હતું, તેઓ પણ મોરબીના છે, અને ત્રીજો ઈસમ જે હતો જીતેન્દ્ર પ્રજાપતિ એ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ અમદાવાદ વટવા ખાતે રહે છે. સદર આરોપીઓ પાસેથી 133 નંગ 500ના દરની નોટો જે ડુપ્લિકેટ હતી તે કબજે કરવામાં આવેલી છે. તેની સાથે સાથે જે પ્રિન્ટ કરેલી અલગ 6 શીટો પણ મળી આવેલ છે જે કબજે કરવામાં આવેલ છે. આ પ્રિન્ટ થયેલી પેપર્સમાંથી કટિંગ કરવા માટેના સાધનો કબજે કરવામાં આવેલ છે. તમામ મુદ્દામાલ મળી મોબાઈલ સહિતનો કુલ 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપીઓને પૂછપરછ કરતા આરોપી અનિલ અસવાર જે મોરબી ખાતે રહે છે, સિરામિકમાં રો મટીરિયલ પૂરું પાડતા હતા અને ધંધામાં ખોટ જતા તેઓએ આ પ્રકારનું કાવતરું મિત્રો સાથે મળી અને ગુનો આચરેલ છે. આ ગુનામાં અનિલ અસવારે અગાઉ જે સુરેન્દ્રનગર લીંબડીનો જે આરોપી છે એની સાથે સેટઅપ કરેલું અને તેને પ્રિન્ટર પણ લઈ આપેલું, અને અનિલે 1 લાખ અસલ ભારતીય ચલણની નોટોની સામે 3 લાખની બનાવટી ભારતીય ચલણ નોટો આપવાનું નક્કી કરેલું હતું. આ કામે આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે. ગુનાની તપાસ પીઆઈ સીબી ચૌહાણ ચલાવી રહેલ છે.